જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે એક બિઝનેસની વાત કહું. ધીરુભાઈ અંબાણી સર છે ને, એમને જ્યારે જામનગરમાં રિફાઇનરી નાખીને તો 25,000 કરોડ લોન લીધી હતી. કેટલી? 25,000 કરોડ. તમે માનશો 10 વર્ષમાં પૂરી કરી દીધી એમને. બોલો. એટલે એમને રિસ્ક લીધું છે. તારે આટલી મોટી રિફાઇનરી બની છે અને અત્યારે ક્રૂડ ઓઇલ એમાં આવે છે, રિફાઇનરી કરીને યુકે, જર્મની વેચે છે. હવે એમનો જે બાબો છે મુકેશ અંબાણી સર, એ એમનાથી મોટું દેવું કર્યું. જ્યારે જીઓ લોન્ચ કરવાનું હતું ને 2010માં 1,50,000 કરોડ લોન લીધી એમને જીઓ બનાવવા માટે. તમે માનશો 2020માં બધું લોન ક્લિયર થઈ ગઈ. એટલે નેટવર્કમાં બિઝનેસ છે. એમને જ્યારે નેટવર્ક એક્સપેન્ડ કર્યું ટાવર્સનું, ત્યારે એમને બિઝનેસ થયું ને. એટલે હિન્દુસ્વીમાં બી એવું જ છે. તમારે રિસ્ક તો સ્ટાર્ટિંગમાં લેવું જ પડશે. 12,400 અને એની તમને પ્રોડક્ટ મળશે અને એમાં કેશબેક બી મળશે 2,000 રૂપિયા. એટલે બિઝનેસમાં થોડું તો રિસ્ક લેવું પડે. હવે તમે હપુચા રિસ્ક વગર રહી જશો, એ તમને જ્યારે યાદ આવશે મારી આ વાત, જ્યારે તમે હોસ્પિટલમાં હશો, તમારું એક સેલ બીજા સેલથી કમ્યુનિકેશન નહીં કરે. આપણે કહે ને સેલ્સ કમ્યુનિકેશન કનેક્શન કરવું જોઈએ કોઈ બી ડિસીઝ રિકવરી માટે. એ હાઇપરસિસ થશે. કેમ તો એમાં 15 જાત જે ફ્રૂટ છે અલગ અલગ દેશોથી લાવ્યા છે. એટલે એ ઇનડેપ્થ સાયન્સ છે, આયુર્વેદા અને ફ્રૂટ્સનું મિક્સ થઈને. એટલે તમને સમજો અને એની જે વિશેષતા છે તમે જાણો. અને કોઈ બી વસ્તુ છે, તમારા જે 4 કરોડ સેલ્સને રીચ થવા માટે મિનિમમ 4 મહિના તો લાગે ના. મને સડનલી એક અઠવાડિયામાં રિઝલ્ટ જોઈએ છે. આ મેજિક નહીં અને આ ઇંગ્લિશ ટેબ્લેટ નહીં જે રિઝલ્ટ ફટતીને મળે. આયુર્વેદા છે, હરેક સેલ્સની સિસ્ટમ પર કામ કરે. એટલે એને ટાઈમ તો લાગે. વિચારજો. તમારા માટે બિઝનેસ ના કરશો, હારી જશો, થાકી જશો. આવવાની પેઢી છોકરાઓ માટે બિઝનેસ કરજો તો કભી સ્ટ્રેસ નહીં થાય બિઝનેસમાં. હિન્દુસ્વીવા ઇઝ એ બેસ્ટ બિઝનેસ. કેમ તો કોઈ માલ રાખવાનો નહીં અને પોતાની દુકાન સ્ટોર લિંકથી કંઈ બી ઇન્ડિયામાં આપણે સેલ કરી શકીએ. બસ એટલે સિમ્પલ છે, સ્ટ્રેસ ફ્રી બિઝનેસ છે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.